જો એના પછીનો આપણે જે ટોપિક છે પારિમાણિક વિશ્લેષણ. તો આ જે ટોપિક છે એમાં આપણે ખાસ જે પારિમાણિક સૂત્રો છે એના ઉપયોગો છે એના વિશે વાત કરવાની છે. પારિમાણિક વિશ્લેષણ એટલે શું સમજવું. તો એની પહેલા એક સિમ્પલ છે વ્યાખ્યા જોવી કે પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય. તો કે ભૌતિક વિજ્ઞાનમાં અમુક પ્રશ્નોનું સોલ્યુશન અથવા તો અમુક પ્રશ્નોનું નિરાકરણ સમજો. ભૌતિક વિજ્ઞાનમાં અમુક પ્રશ્નો છે અથવા તો અમુક એવા કોયડાઓ છે એનું નિરાકરણ પારિમાણિક સૂત્રોનો અથવા તો સમીકરણોનો ઉપયોગ કરી કરવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં અમુક જે પ્રશ્નો છે એનું જે સોલ્યુશન છે એ પારિમાણિક સૂત્રો છે એની મદદથી કરવામાં આવે છે, જેને પારિમાણિક વિશ્લેષણ કહેવામાં આવે છે. તો હવે પારિમાણિક વિશ્લેષણ છે એના ઉપયોગ વિશે વાત કરી. તો આના ઘણા બધા ઉપયોગ છે, પણ તમારા બુકમાં છે એની ડિટેલમાં થોડીક ઓછી ચર્ચા છે. એના એક જ ઉપયોગ વિશે વાત કરેલ છે. હું અહીંયા થોડાક ઉપયોગો છે એને જણાવું છું, તો તમે નોટ શેર કરી લેશો. તો પહેલો ઉપયોગ છે કે પારિમાણિક વિશ્લેષણની મદદથી એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકાય. સમજો બરાબર. એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે મેળવી શકો. બીજો ઉપયોગ, કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે કહી શકાય. તમે પારિમાણિક સમીકરણ છે એટલે કે પારિમાણિક સૂત્રના મદદથી તમે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનનું સમીકરણ છે, ફોર્મ્યુલા છે, સાચું છે ખોટું તમે કહી શકો. પછી ત્રીજો જે ઉપયોગ છે, બે જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. જો સમજો બરાબર. બે જુદી જુદી એકમ પદ્ધતિ એટલે શું કે માની લો કે તમને કોઈ ભૌતિક રાશિ છે સીજીએસ એકમમાં આપેલી છે અને તમારે એને એમકેએસ માં એસઆઈ એકમમાં કન્વર્ટ કરવી છે, તો એના માટે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે, પારિમાણિક સૂત્રનો. એમાં ખાસ કરીને તમારે જે બુકમાં જે ચર્ચા કરેલ છે જે ઉપયોગની એ આ ઉપયોગ છે. જો મેં આ ત્રણ ઉપયોગ તમને જણાવ્યા, એટલે તમારી બુકમાં જે છે નોંધ કરવી તો કરી લેવાની. તમારી બુકમાં અંદર આપેલ નથી. બુકમાં જે ઉકેલની જે ચર્ચા છે, પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની જે ચર્ચા છે આ જે છે બીજા નંબરનો એની વાત કરે છે કે તમે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે ખોટું એ કહી શકો પારિમાણિક વિશ્લેષણ એટલે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી. તો આપણે આ ઉપયોગની અત્યારે ચર્ચા કરશું. બરાબર ધ્યાન આપશું. આપણે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનનું એક સમીકરણ બોર્ડ ઉપર લખું છું, ઈ સમીકરણ સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક દ્રષ્ટિએ છે કહેવાનું છે. જો તો હું સમીકરણ લખીશ x બરાબર x0 plus v0 into t plus 1/2 at². આવું એક સમીકરણ છે જ્યાં x0 છે એ સ્થાન છે, એટલે કે એનો એકમ શું હોય મીટર હોય. v0 છે એ પ્રારંભિક વેગ t જે છે એ સમય,
આ સમીકરણમાં જે સ્મોલ p છે એ શું દર્શાવે? સમય. અને a છે એ પ્રવેગ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રવેગ. આપણે ત્રીજું ચેપ્ટર જે ભણશું 11 સાયન્સમાં ત્યારે તમને આ સમીકરણ કઈ રીતે આવે એમાં એ વિસ્તૃત ચર્ચા છે. અત્યાર પૂરતું આપણે સાબિત કરવાનું છે કે આ જે સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે ખોટું. મતલબ તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી કોઈ પણ સમીકરણની યથાર્થતા ચકાસી શકો. યથાર્થતા એટલે શું? તો કે સમીકરણ સાચું છે ખોટું પણ પારિમાણિક દ્રષ્ટિએ સમજજો. પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ છે સાચું છે કે ખોટું એ આપણે કહી શકીએ. તો અહીં આપણે એ વસ્તુની ચર્ચા કરવાની છે. જો તો આના માટે શું કરવું પડે કે જે ડાબી બાજુ અને જમણી બાજુના જે પદો છે એના પારિમાણિક સૂત્ર છે એ આપણે મેળવવા પડે. જેમ કે હું પહેલા ડાબી બાજુ જે છે ડાબી બાજુ શું આપેલા છે? x. x એટલે શું? તો કે સ્થાન. તો એનું જે પારિમાણિક સૂત્ર છે એ આપણે લખી તો એ શું થશે? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર તો કે l. સમજજો. હવે આ જ પારિમાણિક સૂત્ર જો જમણી બાજુના થાય તો આપણે એવું કહી શકીએ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નકર એ સમીકરણ કેવું છે? ખોટું. સમજજો બરાબર. એટલા માટે હવે આપણે જમણી બાજુના પારિમાણિક સૂત્ર મેળવ્યું. તો તમે જુઓ જમણી બાજુ છે આ ત્રણ પદનો સરવાળો છે. ઈ ત્રણેયના પારિમાણિક સૂત્ર l થવા જોઈએ. ખ્યાલ છે કે નહીં? તો જ તમે આ બધી વસ્તુનો સરવાળો કરી શકો. આટલું યાદ રાખો. હું એક તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે માની લો કે તમને એમ કહે કે કોઈ 2 સેકન્ડ વત્તા 1 સેકન્ડ એટલે તમે ફટ લઈને કહેશો 3 સેકન્ડ. પણ તમને એમ કહે કે 2 સેકન્ડ વત્તા 1 કિલોગ્રામ તો આનો તમે જવાબ ન આપી શકો. શા માટે? મેં તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો. પહેલા શું કીધું કે 2 સેકન્ડ વત્તા 1 સેકન્ડ તો તમે કહેશો 3 સેકન્ડ થઈ. પણ હવે મેં શું કહીશું કે 2 સેકન્ડ વત્તા 1 કિલોગ્રામ આનો તમે કોઈ આન્સર આપી શકો નહીં. શા માટે? હોશિયાર વિદ્યાર્થી તરત ખબર પડી જાય સાહેબ આ સેકન્ડ છે એ સમય છે અને આ કિલોગ્રામ છે એ દળ છે. ક્યારે સમય અને દળનો સરવાળો થાય નહીં. જો આનો સરવાળો બરાબર થવો જોઈએ તો ત્યારે તમે શું કહી શકો કે આ બંને રાશિઓ કેવા હોવા જોઈએ? એક સમાન. એ સરવાળો હોય બાદબાકી. એનો મતલબ એવો થયો કે x બરાબર આખું પદ થાય તો એનો મતલબ એવો થયો કે આ બધાયનો જે સરવાળો ત્યારે જ શક્ય બને કે જ્યારે આ બધાયના પારિમાણિક સૂત્ર એક સરખા જ હોવા જોઈએ. જો આપણે 1 નું મેળવી x0 નું પારિમાણિક સૂત્ર હું જ્યારે બ્રેકેટમાં લખું એટલે એનો મતલબ શું થાય? એનું પરિમાણ વિશે તમે વાત કરો છો. x0 નું પારિમાણિક સૂત્ર લખવું છે. x0 એટલે શું? તો કે સ્થાન. એનો એકમ મીટર. ખ્યાલ છે કે નહીં? તો એના માટે આપણે લખશું એનું પારિમાણિક સૂત્ર l. એના પછી બીજું પદ c નું પારિમાણિક સૂત્ર મેળવ્યું v0 * t. v0 એટલે શું? તો કે પ્રારંભિક વેગ. હવે વેગનું પારિમાણિક સૂત્ર શું? તો એ આપણને આગળ જ આપણે જ્યારે પારિમાણિક સૂત્ર ભણ્યા ત્યારે એ વસ્તુ સમજાવે. વેગનો એકમ શું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. જો સમજજો બરાબર. વેગ છે એનો એકમ આપણે લખીએ. પછી વારી ઘડીએ આપણે આ સમીકરણ લખવાની જરૂર નહીં પડે. વેગનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. આપણે આ બીજા પદમાં વેગ અને સમયનો ગુણાકાર છે એનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો એ પહેલા આપણે વેગનું પારિમાણિક સૂત્ર લખી. વેગનો એકમ શું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. મેં કીધું કાં તમને એકમ ખબર હોવી જોઈએ અને કાંઈ વેગનું કંઈક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. જેમ કે સ્થાનાંતર છેદમાં સમય. તો તમે એનું પારિમાણિક સૂત્ર લખી શકો ડાયરેક્ટ. હવે હું ડાયરેક્ટ લખું. જો વેગનું પારિમાણિક સૂત્ર શું? તો એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે l1 અને છેદમાં સેકન્ડ છે એટલે છેદમાં t1 આવે. અંશમાં જતા રહે એટલે શું થઈ જાય? t-1. તો આ વેગનું પારિમાણિક સૂત્ર છે l1 t-1. હવે અહીંયા જો આ v0 * t એને બ્રેકેટમાં લખ્યા એટલે એનો મતલબ શું થયો? એનું તમારે પારિમાણિક સૂત્ર લખવાનું છે. સમજો. તો હું પહેલા અહીંયા v0 નું જે પારિમાણિક સૂત્ર અહીંયા લખ્યું લખી નાખીશ l1 t-1. હવે એના ગુણાકારમાં t છે. t એટલે સમય તો એનું પારિમાણિક સૂત્ર થાય t1. તો આનો જવાબ છે તમે જો t ની -1 t ની +1 એટલે t ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે આપણો જવાબ આવશે l1 અથવા ખાલી l લખો તોય ચાલે. ખ્યાલ આવે છે કે નહીં? x0 નું પારિમાણિક સૂત્ર l, આ પદનું પારિમાણિક સૂત્ર l અને હજી એક પદ બાકી રહ્યું
1/2 a0 t². સમજજો બરાબર. એમાં 1/2 કેવા છે? અચળ. એટલે એને તમારે કે પારિમાણિક સૂત્રમાં ગણતરી કરવાની થાય નહીં. આપણે ફક્ત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખીશું. સમજો, આ a અને t ભૌતિક રાશિ છે. એમાં a ને શું કીધો છે આપણે? પ્રવેગ. t છે એ સમય, એનું પારિમાણિક સૂત્ર t1 એ આપણને ખબર છે. એટલે મારે આનું પારિમાણિક સૂત્ર લખવું છે a * t². તો એના માટે પહેલા મારે પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખવું પડે. હવે પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખવા માટેનો એકમ તો કે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કઈ નહીં કરવાનું, મીટર એટલેનું પારિમાણિક સૂત્ર શું? તો કે L1 છેદમાં સેકન્ડ સ્ક્વેર, સમયનો સ્ક્વેર, એનું પારિમાણિક સૂત્ર t². પણ છેદમાં એ અંશમાં જાય એટલે શું થઈ જાય? તો કે t - 2. આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર થયું. હવે હું અહીંયા કિંમત મૂકીશ. જો પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t - 2 into t². t એટલે સમય, એનું પારિમાણિક સૂત્ર શું? તો કે t², કેપિટલ t². તો કોઈને પ્રશ્ન થાય સાહેબ અહીંયા આપણે t ની 1 ઘાત લઈ લીધી, તો અહીંયા t² ના t ની 2 ઘાત કઈ રીતે થઈ? તો આપણે અગાઉ પણ કીધું હતું કે જે ભૌતિક રાશિનું તમે પારિમાણિક સૂત્ર લખો છો એમાં જો વર્ગ હોય કે ઘન હોય તો તમારે એની ઘાતમાં દર્શાવવા પડે, એને જ એના પરિમાણ કહેવાય. આગળ આનું આપણે કેલ્ક્યુલેશન કરી તો t ની -2 ઘાત, t ની +2 ઘાત ઈ કેન્સલ થઈ જાય એટલે આપણો આન્સર આવશે L. માટે તમે કહી શકો કે જે જમણી બાજુના જે ત્રણેય પદ છે ઈ બધાયના પારિમાણિક સૂત્ર એક સમાન છે. અને ઈ કોના જેટલા છે? તો કે ડાબી બાજુ જેટલા. એટલે કે ડાબા બરાબર જમા. આ હોવાથી આ સમીકરણ પારિમાણિક, અહીં લખવાનું, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. યથાર્થ છે એટલે એનો મતલબ સાચું છે. ખ્યાલ આવે છે ને? આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે બુકમાં ઉદાહરણ આપીશું, એનું આપણે અહીંયા ચર્ચા કરશું. શા માટે હું તમને કહીશ. આની સાથે જ ચર્ચા કરી. બુકનું જે ઉદાહરણ છે, જો બુકમાં જે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 2.16. જો બુકમાં જે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 2.16, એની ચર્ચા અહીંયા જ કરીશું. એમાં શું કીધું છે કે ઊર્જાનો SI એકમ જૂલ છે. તેવી જ રીતે વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા K માટે તમે ખોટા ઠેરવશો? એમ પદાર્થનું દળ સૂચવે છે. એટલે તમને હું અહીંયા થોડાક સૂત્ર લખું છું. ઈ સૂત્રમાંથી કયા સૂત્રો ગતિ ઊર્જા K, સમજજો, કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા K માટે તમે ખોટા ઠેરવશો અને કયા સાચા કહે. પણ તમને કીધું છે શું? પારિમાણિક દ્રષ્ટિ. એટલે તમારે ફક્ત ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર ખબર હોય એ પ્રમાણે જ આગળ એની ગણતરી થશે. તો હું જો પહેલા લખું છું, એ જે છે આપેલું છે અંદર કે ગતિ ઊર્જા K બરાબર, એનું સૂત્ર છે m² v ઘન. પહેલું આ આપેલું છે m² v ઘન. બીજું 1/2 mv². બીજું સૂત્ર આપેલું છે 1/2 mv². ત્રીજું જે સૂત્ર છે K બરાબર m * a. ડી માં આપેલું છે K બરાબર 3/16 mv². અને છેલ્લે આપેલું છે ઈ માં તમને K બરાબર 1/2 mv² + ma. જો સમજ્યો બરાબર. આમાંથી આપણે કહેવાનું છે કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જાનું સાચું થાય અને કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જાનું ખોટું થશે. તો પહેલા હું ગતિ ઊર્જાની વાત કરું. ગતિ ઊર્જાનું જે પારિમાણિક સૂત્ર છે એ સમજજો બરાબર. તમારે આપણે પારિમાણિક સૂત્રનો પહેલા જ લેક્ચરમાં જોયું હતું. એમાં આપણે તમને કીધું હતું કે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કાર્ય, આ ત્રણેયના પારિમાણિક સૂત્ર એક સરખા જ થાય. અને ઈ સૂત્ર તમારે કાયમ માટે યાદ પણ રાખવાનું. જો ગતિ ઊર્જા K હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ઈ થશે m1 L2
T-2 અને આ કઈ રીતે આવે તો આપણો જે આગળનો જે પારિમાણિક સૂત્ર ઉપર આધારિત વિડિયો હતો એ એકવાર મેમરાઇઝ કરી લેવાનો, જોઈ લેવાનો. ખ્યાલ આવે છે એટલે મેં અંદર ડાયરેક્ટ લખ્યું છે કે ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આવું હોય. હવે આ મિત્રો ખાલી ગતિ ઊર્જાનું જ નથી, સ્થિતિ ઊર્જાનું પણ કહેતો આ અને કાર્યનું કેમ તોયા. એટલા માટે ત્યાં આપણે એક વસ્તુ તમને ખાસ કીધી હતી કે માની લો કે તમને ત્રણ ભૌતિક રાશિ આપેલી છે, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કાર્ય. હવે તમને એમ કે આ ત્રણેયના પારિમાણિક સૂત્ર મેળવો, તો આ ત્રણેયના પારિમાણિક સૂત્ર એક સરખા જ મળે. એટલે એક સરખા પારિમાણિક સૂત્ર મળે તો એનો મતલબ એવો નહીં સમજવાનો કે ત્રણેય ભૌતિક રાશિ એક સરખી જ હોય. ત્રણેયના ભૌતિક વિજ્ઞાનના જે સૂત્રો હોય એક સરખા જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? એ ત્રણેય ભૌતિક રાશિ અલગ અલગ હોય અને ત્રણેયના જે ફોર્મ્યુલા થાય, ફિઝિક્સના સૂત્ર થશે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કાર્યના, એ ત્રણેયના સૂત્ર પણ અલગ અલગ હોય. તો ત્રણેયમાં કોમન શું થયું ખાલી તો કે એનું પારિમાણિક સૂત્ર. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર ઉપરથી આપણને ફક્ત ખબર શું પડે, સમજજો. કોઈ પણ ભૌતિક રાશિ છે એના પારિમાણિક સૂત્ર ઉપરથી આપણને એટલી જ વસ્તુની ખબર પડે કે ઈ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ ઉપર કઈ રીતે આધારિત છે. જેમ કે હું એમ કહું કે એક સૂત્ર લખું F બરાબર ma. આવું મેં એક સૂત્ર લખ્યું, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દરેકને ખ્યાલ છે. હવે આપણે બળનું પારિમાણિક સૂત્ર અગાઉ મેળવેલ છે. ઈ પારિમાણિક સૂત્ર અને m * a નું તમે પારિમાણિક સૂત્ર મેળવો તો એક સરખા જ થાય. બળનું જે પારિમાણિક સૂત્ર છે આવું છે m1 L1 T-2. આ બળ છે એનું પારિમાણિક સૂત્ર છે, સમજજો. હવે તમે જો m * a નો ગુણાકાર કરીને જે પારિમાણિક સૂત્ર મળશે તમને, એ પારિમાણિક સૂત્ર આવું થાય m1 L1 T-2. પણ માની લો કે હું આ ભૂલથી આ વર્ગ કરી નાખું m * a², તો બળનું પારિમાણિક સૂત્ર આ મળશે નહીં. ખ્યાલ આવે છે? તો બળનું પારિમાણિક સૂત્ર આને જેવું ન મળે. તો એનો મતલબ એવો થયો કે ફિઝિક્સમાં આવું ક્યાંય ફોર્મ્યુલા હોય નહીં. બળનું આવું ક્યાંય ફોર્મ્યુલા હોઈ શકે નહીં. તો કયું ફોર્મ્યુલા હોય તો કે F બરાબર m * a. ખ્યાલ આવે છે કે નહીં? તો આના ઉપરથી જ આપણે આ જે 5 એ 5 છે ને સોલ્યુશન છે આપણે કરવાનું છે. આમાંથી કયું ફોર્મ્યુલા છે, કયું સૂત્ર ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, સમજો. ખાલી પારિમાણિક દ્રષ્ટિએ. એટલે ફક્ત આપણે એટલું જ ચેક કરવાનું કે જેનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 થાય એ સૂત્ર સાચું, બાકીનું ખોટું. તો જો પહેલા શું આપેલું છે અહીં, હું ડાયરેક્ટ જ હવે લખીશ m² v ઘન. m એટલે દળ, તો એનું પારિમાણિક સૂત્ર લખવાનું m⁴. v એટલે શું દર્શાવે તો v એટલે વેગ. તો વેગનું પારિમાણિક સૂત્ર શું હોય L1 T-1. હવે એનો પાછો અહીં કેટલી ઘાત છે 3 ઘાત. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા v છે એની કેટલી ઘાત 3 ઘાત. વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1 એની 3 ઘાત. હવે 3 ઘાત આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા આવશે L⁵ L⁵ T⁻³ ઘાત. તો તમે જો આ જે પારિમાણિક સૂત્ર મળ્યું m² v ઘન, એનું પારિમાણિક સૂત્ર આવું મળ્યું m2 L3 T-3 કે જે બરાબર નથી m1 L2 T-2. માટે આ ગતિ ઊર્જાનું સૂત્ર થશે નહીં. પારિમાણિક દ્રષ્ટિએ આ ગતિ ઊર્જાનું સૂત્ર છે એ કેવું પડશે ખોટું. બીજા સૂત્રની વાત કરીએ k = 1/2 mv². આપણે કીધું હતું કે આ 1/2 શું છે એ અચળ છે, એનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. તો ફક્ત આપણે અહીંયા કોનું પારિમાણિક સૂત્ર લખશું તો કે m * v². m એટલે શું દળ, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય m1. અહીંયા આપણે શું કહ્યું હતું m ની 2 ઘાત. શા માટે? કારણ કે અહીંયા m² હતો ને અહીંયા ખાલી શું છે m. આગળ અહીંયા v² છે. જો v એટલે વેગ, એનો વર્ગ. અહીંયા ઘન હતો એટલે આપણે આ રીતે લખ્યું. માની લો જો અહીંયા વર્ગ હોય તો અહીંયા શું લખાય તો કે L2 T-2. તો આ જે ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-2, એટલે આ ગતિ ઊર્જાનું સૂત્ર સાચું. b જે છે ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર સાચું થશે. આગળ
આની વાત કરી k બરાબર m * a સમજજો તો હવે એનું પારિમાણિક સૂત્ર લખી m નું પારિમાણિક સૂત્ર એટલે m એટલે દળ m પર a નું પારિમાણિક સૂત્ર a એટલે પ્રવેગ તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું તો કે L1 t - 2 તો તમે જો કે આ પારિમાણિક સૂત્ર છે આના જેવું નથી m1 L2 t - 2 માટે આ સૂત્ર છે ઈ ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ કેવું થાય ખોટું ખ્યાલ આવે છે કે નહીં આપણે ફક્ત ઈ ચેક કરી છે કે જમણી બાજુ જે છે સૂત્ર એનું પારિમાણિક સૂત્ર જો m1 L2 t - 2 થાય તો ઈ ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર હોય પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર સાચું હોય સમજજો હું શા માટે વારે ઘડીએ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહું છું આગળ તમને ખબર પડશે હવે માની લો કે આનું પારિમાણિક સૂત્ર મેળવો તો જો આનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આ 3/16 તો એક અચળ જ છે ખ્યાલ આવે છે કે નહીં m * v². તો એનું પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું m * v² નું m1 L2 t - 2 એટલે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું થાય સાચું હવે વસ્તુ છે બરાબર સમજજો પોઈન્ટ શું સમજવાનું આપણને આ પાંચમાંથી બે સૂત્ર ગતિ ઊર્જાના પારિમાણિક દ્રષ્ટિએ સાચા મળ્યા હજી એકની ચર્ચા કરવાની બાકી છે પણ અહીંયા હું અત્યારે બેની વાત કરું છું બે સૂત્ર છે પારિમાણિક દ્રષ્ટિએ સાચા મળ્યા હવે તમે જ વિચારો કે ફિઝિક્સમાં સમજજો ફિઝિક્સમાં કોઈ પણ એક ભૌતિક રાશિ હોય તો એનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું એક જ સૂત્ર મળે બે ન હોય જેમ કે ઉદાહરણ આપું તમને એટલે વધારે ખ્યાલ આવશે આ શોર્ટ જ ઉદાહરણ તમને આપું સમજો કે F બરાબર m * a છે એટલે આ બળનું સૂત્ર થયું હવે ક્યાંય આવું ન હોય આ વસ્તુ ક્યાંય શક્ય નથી કે આવું ન હોય સૂત્ર અહીંયા ફરજિયાત શું હોવા જોઈએ m * a તો જ બળનું સૂત્ર થાય ખ્યાલ આવે છે કે નહીં પણ અહીંયા જે વસ્તુ શું છે કે તમને ગતિ ઊર્જાના બે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચા મળ્યા પણ ફિઝિક્સમાં જે ગતિ ઊર્જાનું સૂત્ર હોય છે મિત્રો k બરાબર ઈ સૂત્ર છે 1/2 mv². આ સૂત્ર છે પ્રાયોગિક દ્રષ્ટિએ સાચું છે સૈદ્ધાંતિક રીતે પણ વૈજ્ઞાનિકોએ જે ગતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું એ સૂત્ર આવું હતું k બરાબર 1/2 mv². તો આમાં ડિફરન્સ શું છે જો b અને d માં અહીંયા 1/2 mv² છે અહીંયા 3/16 mv² છે એટલે કહેવાનો મતલબ શું કે આ બે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચા બંને સૂત્ર ગતિ ઊર્જાના પારિમાણિક દ્રષ્ટિએ સાચા થશે પરંતુ ગતિ ઊર્જાનું સાચું ફોર્મ્યુલા કયું થાય તો કે 1/2 mv². એનો મતલબ એવો થયો કે પારિમાણિક સૂત્ર છે ઈ સૂત્રમાં ભૌતિક વિજ્ઞાનના સૂત્રોમાં આવતા અચળાંક વિશે કોઈ માહિતી નથી આપતું ઈ ફક્ત એના પારિમાણ છે ઈ જોવે છે તમે જોઈ શકો છો કે અહીંયા 1/2 હતા તો એનું આપણે કંઈ લખેલ નથી અહીંયા 3/16 છે એ આપણે લખેલ નથી માની લો કે આગળ હજી કોઈ અલગ અચળાંક હોય પણ એના ગુણાકારમાં જો mv² હશે તો એનું પારિમાણિક સૂત્ર m1 L2 t - 2 જ મળે માટે ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ સાચું સૂત્ર થાય ખ્યાલ આવે છે કે નહીં તો અહીંયા એક ખાસ નોંધ કરવા જેવી છે કે પારિમાણિક સૂત્રના ઉપરથી આપણે ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ સૂત્રમાં આવતા અચળાંક વિશે નિશ્ચિત કહી શકી નહીં આગળ a બરાબર 1/2 mv² + m * a આનું પારિમાણિક સૂત્ર મેળવી જો હવે મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે આ બે વસ્તુનો સરવાળો થાય તો એ સરવાળો ત્યારે જ થઈ શકે કે જ્યારે બે વસ્તુ એક જ હોય મેં હમણાં જ કીધું ને કે તમે 2 સેકન્ડ + 1 સેકન્ડ બરાબર 3 સેકન્ડ થાય પણ 2 સેકન્ડ + 1 કિલોગ્રામ બરાબર શું થાય તમને ન કહીએ છે આ પ્રશ્ન છે શા માટે કારણ કે આનું પારિમાણિક સૂત્ર અલગ છે સમજજો આનું પારિમાણિક સૂત્ર અલગ છે કારણ શું કારણ કે આ બે રાશિ જ અલગ છે આ સમય છે અને આ શું છે દળ છે તો ક્યારે સમય દળનો સરવાળો શક્ય જ નથી ખ્યાલ આવે છે કે નહીં તો તમારે સિમ્પલ કે આ બેનો સરવાળો k બરાબર થાય k એટલે ગતિ ઊર્જા એટલે એનો મતલબ એવો થયો કે આ બેના પારિમાણિક સૂત્ર કેવા હોવા જોઈએ સરખા તો આ સૂત્ર સાચું થાય પારિમાણિક દ્રષ્ટિએ નકર ખોટું
હવે મેળવવાની જરૂર જ નથી. જો આ 1/mv² છે એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું. કયું છે? બી માં જો 1/mv² નું પારિમાણિક સૂત્ર મેળવ્યું આપણને m1l2t - 2. હવે ઈ જ પારિમાણિક સૂત્ર m * a નું મળવું જોઈએ તો જ અહીંયા b નો સરવાળો શક્ય બને, નકર બને નહીં. તો તમે જોઈ શકો છો કે m * a નું પારિમાણિક સૂત્ર આવું છે m1l1t - 2, જે આ બરાબર નથી. મતલબ આ બેયના પારિમાણિક સૂત્ર એક સરખા નથી, તો આ બેયનો અહીંયા સરવાળો થઈ શકે નહીં. એટલા માટે આ સૂત્રએ ગતિ ઊર્જાનું પારિમાણિક દ્રષ્ટિએ કેવું થશે? ખોટું. તો આ a થી b માં ફક્ત બે સૂત્ર છે ગતિ ઊર્જાના પારિમાણિક દ્રષ્ટિએ સાચા થાય. શેની દ્રષ્ટિએ? પારિમાણિક દ્રષ્ટિએ. પણ તમને એમ કે આ બેયમાંથી ગતિ ઊર્જાનું સાચું સૂત્ર શું? તો કે 1/mv². કારણ કે પારિમાણિક સૂત્ર છે તમને ક્યારેય ઈ સૂત્રમાં જે તે સૂત્રમાં આવતા અચળાંક વિશે માહિતી આપશે નહીં. જો માની લો કે આ f * m * a જે સૂત્ર છે f = m * a, એની આગળ માની લો કે હું 1/2 લખીને આવું અને આનું પારિમાણિક સૂત્ર મેળવો તો આવું જ મળે. પણ જ્યારે તમે બળનું સૂત્ર લખશો ગણતરીમાં, ત્યારે તમે સૂત્ર શું લખશો? f = m * a. શા માટે? કારણ કે વૈજ્ઞાનિકોએ જે સૂત્ર ધાર્યું છે એમાં અહીંયા કોઈ અચળાંક નથી. અહીંયા ફક્ત f = m * a છે. તો અહીંયા જે મિત્રો છે આપણે આ ફોર્મ્યુલા છે એની ખાસ ચર્ચા કરી.